તો આપણે રાતના ચલા 1 વાગે તો જો 12 50 થી ને તારે પિઝા મંગાય જોલા પિઝા લઈને આવી તો પિઝા ખાવાના થઈ હોય તો કેટલા વાગે જો આખો બધું તું ઘુમાઈ ગયા આપણે 12 ની તારીખ ઝૂકીને મેં બ્લોગમાં બતાવશું 12 તારીખ આવે એક આવી જઈએ તમે તૈયારી બધી કરી જ નાખી હું તમને એક જ નહીં બતાવું બરાબર પહેલાં તમે પિઝા બતાવી દઉં જો ગોમના ગેટે હેડ્યા ના પિઝા ખાવાનું થઈ બરાબર તો બને રહેજો બ્લોગમાં આગળ બતાવીએ તો જો આ એક્ટિવ આવી ગયું દાદા પિઝા લઈને આવી જાય બરાબર જો આડ્યા આપણા બોર્ડ છે યાર જે ચેનલ વાળા હારા કાન થઈ ના જો આ પૂરી કા રાહુલ તો બતાવે મને જો લાકડા જેવા તમે જોયા દી હોય તો બ્લોગમાં બન્યા રહેજો આગળ જવાને બતાવીએ કઈ બતાવીએ તો કદી ભૂખ લાગી હોય ચલો બધું મંગાવ્યું ખબર જ નહીં તમે કદી જોઈ જ નહીં તમે કઈ જોઈ જ નહીં હોય જો બે છે બે રહ્યા જો ખામ ભર રાખજો ના કે ભાઈ ગાડી બે જવું પછી તો બનાવજો બ્લોગમાં કઈ બતાવીએ બરાબર આ બધું બતાવી નાખશું જો ખોખા ભરવા માંડે યાર તો તમે ને બીજું દૂધ દઈ હવે દૂધ પીધા તો બીજા ખાઈ જાય જો અરે ખૂબ કાઢો હા માં માલિક કહેવાય અરે અમારું ગૌરવ ગણો અરે બધું બીજા ખવડાવ્યું અરે પણ અમારે મેલાનું ગૌરવ કહેવાય બધા ખવડાવ્યું ના રે જો કઈ ચૂ ભણે જો આર્યો આગળ બ્લોગ બધો તો આ બીજા ખાઈ આપણે હેડે ના જોઈએ કમ અંકો છે પગ ખસી જાય જોઈએ કો જાત બેઠા હવે દેખાય બધા બોલ બક્કા ચીકી જોઈ રહ્યા છો રાતના 2 વાગ્યા આપણું બોલ બતાય આપણું વાળા એ તો દેખાય આ અમારું ગોમ નું બોર્ડ જોઈ રહ્યો બાપુ રે આવું ફૂલ બક્કા ચીકી થઈ રહી છે જોઈ રહ્યા છો જો આ પીછા ઘર આવી ગયા અરે અમારા ગોમ નો ગેટ તમે તો જોયો નહીં હોય તમારા ગામ બધા છે નહીં છે કે નહીં છે હો છે ચિંતા ના કરવાનો સમય આપણે ગાડી બેઠો ઠંડુ બહુ આ તો રાતના રાજા આ તો ક્વાર્ટર પીવા વાળા પણ આ તો બીજા જોઈ રહ્યા છો ઘરે આવી જાય આ પુરીક સી દાતા હી પુરીક બા બા ના કહેવાય ને ગામ બોલે બા પુરીક બજા જા મેલા જા બોલવાનું થતું નહીં રીતે મફત આખી રહ્યા છું રીતે મફત બોલવાનું થઈ જોઈ